હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કાલે આપણે ચેપ્ટર નંબર 5 ના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બંને મિક્સ અપ જોયા. બરાબર. આ જે ઉદાહરણનો જે એક એક્ઝામ્પલ આપણે બાકી છે સોલ્વ કરાવીએ અને એના પછી આપણે સ્વાધ્યાય તરફ જઈએ. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ લાસ્ટ છે તમારું 5.11. ફેરોમેગ્નેટિક આયરન એટલે કે લોખંડ, એમાં એક ડોમેન સમઘન આકારનું છે. આપણે ડોમેનની થિયરીમાં ચર્ચા કરેલી. ફેરોમેગ્નેટિકની અંદર ડોમેન છે અસ્તવ્યસ્ત હોય. જેવું ચુંબકીય ક્ષેત્ર એના પર લાગુ પાડો તો એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એ ડોમેન શું થાય? ગોઠવાઈ જાય. બરાબર. જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે. હવે સમઘન આપેલું છે તો સમઘન ડોમેનની લંબાઈ 1 માઇક્રોમીટર, that means 10⁻⁻6 થાય. હવે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા છે તો 10⁻⁻6 ના 10 કેટલા થાય? -4. કેમ સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા? એનું રીઝન પાછળ છે. આ ડોમેનમાં રહેલા આયરન પરમાણુની સંખ્યા, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો. બરાબર. એક તો આપણે ડોમેનની મહત્તમ ડાયપોલ મોમેન્ટ શોધવાની છે અને એની અંદર કેટલી મહત્તમ સંખ્યા હોય આપણે શોધવાનું છે. એનું મેગ્નેટાઇઝેશન પણ શોધવાનું છે. આયરનનું પરમાણુય દળ 55 ગ્રામ પ્રતિ મોલ અને તેની ઘનતા 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે અને દરેક આયરન પરમાણુની ડાયપોલ મોમેન્ટ પણ તમને આપેલી છે 9.27 × 10⁻24. આટલી મેટર આપણે આપેલી છે. બરાબર. તો ખાસ થોડું આપણે રિવર્સ સમજીએ એટલે થોડું વધારે આઈડિયા. એક તો મેગ્નેટાઇઝેશન શોધવું છે ડોમેનનું, એટલે સૂત્ર થાય એનું મેક્સિમમ એટલે મહત્તમ મેગ્નેટાઇઝેશન શોધવું છે તો m maximum ડિવાઇડ બાય v. v એટલે વોલ્યુમ, કદ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, મહત્તમ ડાયપોલ મોમેન્ટ એટલે એનું મેગ્નેટાઇઝેશન મળે. હવે m max શોધવું છે તો એના માટે m max નો મીનિંગ શું થાય? મેક્સિમમ. હવે જો ડાયરેક્ટ હોત m તો આપણે સૂત્ર NIA બરાબર એવું સૂત્ર આપણે વાપરીએ. પરંતુ અહીંયા આપણે m મેક્સિમમ એટલે મહત્તમ ડાયપોલ મોમેન્ટ શોધવી છે એટલે જે પણ ડાયપોલ મોમેન્ટ આપેલી હોય એને એની પરમાણુની સંખ્યા વડે શું કરવું પડે? મલ્ટીપ્લાય કરવું. તો પરમાણુની સંખ્યા પણ શોધવી પડે. બરાબર. તો આ કન્સેપ્ટ જે પરમાણુની સંખ્યા શોધવાનો છે એ કેમિસ્ટ્રીમાં તમે સારી રીતે જાણો છો. બરાબર. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ. આયરનનો પરમાણુ ભાર તમને આપેલો છે 55 ગ્રામ પ્રતિ મોલ. ઘનતા આપેલી છે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. એક પરમાણુની ડાયપોલ મોમેન્ટની જે આપણે ચર્ચા કરી તો એના પહેલા સમઘનનું ડોમેનનું કદ શોધી લઈએ. તો સમઘન છે એનું કદ L નો ક્યુબ થાય. બરાબર. 10⁻6 મીટર છે એનો ક્યુબ કરીએ. બરાબર. તો 10⁻18 એનો મીટર ક્યુબ આપણો આન્સર મળે. બરાબર. એના ઉપરથી ડોમેનનું દળ શોધવું હોય તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા આપણે કદ છે 10⁻18 લીધું છે અને ઘનતા તમને આપેલી છે 7.9 સેન્ટીમીટર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એને જ્યારે કન્વર્ટ કરશો કિલોગ્રામ પર મીટર ક્યુબમાં એટલે 7.9 × 10 ની કેટલી આવશે? 3 આવશે. ચલો આ બંનેનું આપણે ગુણાકાર કરીએ તો 7.9 તો એ જ રહેશે અને 10⁻18 એટલે 10 ની 3 એટલે 10 ની કેટલી રહેશે? 15. કિલોગ્રામ છે ને ગ્રામમાં કન્વર્ટ કરીએ કારણ કે એનો યુઝ આપણે ગ્રામમાં કરવાનો છે. બરાબર. તો આયરનનો પરમાણુ ભાર છે 15 ગ્રામ પર મોલ છે. એનો મીનિંગ શું થાય કે ભાઈ 55 ગ્રામ આયરન હોય એની અંદર કેટલા પરમાણુ હોય? એના એવોગાડ્રો નંબર છે 6.023 × 10⁻23. તો આટલા ગ્રામ છે એની અંદર કેટલા પરમાણુ? ખ્યાલ આવે છે? એટલા માટે અહીંયા આપણે જે ગ્રામ આપેલો હતો એટલા માટે આ એકમ પણ સેમાં ગ્રામમાં કન્વર્ટ કરવો પડે. બરાબર. તો n એટલે કેટલા પરમાણુ? આ બંનેનો ગુણાકાર છેદમાં 55. તો
આટલા ટોટલ પરમાણુ આપણે મળે તો ડાયપોલની મહત્તમ ડાયપોલ મોમેન્ટ શોધવી હોય તો એક તો આપેલી છે અને n વડે ગુણી તો મહત્તમ મળી જાય અને ભાગ્યા કદ કરી નાખો તો સીધો તમારો આન્સર. ક્લિયર? તો આ એક્ઝામ્પલ થોડો અલગ પ્રકારનો એક્ઝામ્પલ કહેવાય, બરાબર? એટલા માટે આપણે કમ્પ્લીટલી તમને કરાવડાવ્યું. ઉપર ફરી એકવાર થોડું રિપીટ કરું છું. આયરનનો પરમાણુ ભાર 55 ગ્રામ પર મોલ હોવાથી એવું કહી શકાય કે 55 ગ્રામ આયરનમાં 6.023 ગુણ્યા 1023 પરમાણુ હોય તો આપણે કેટલા ગ્રામ આપેલા છે? તો આપણને આપેલા છે 7.9 ગુણ્યા 10⁻12 ગ્રામ, બરાબર? એની અંદર કેટલા પરમાણુ હોય એના પરથી પરમાણુ મળે. પરમાણુની સંખ્યા છે અને મેગ્નેટિક ડાયપોલ વડે ગુણો એટલે મેક્સિમમ એની મહત્તમ ડાયપોલ મોમેન્ટ મળે અને ડોમેન મેગ્નેટાઇઝેશન શોધવું છે તો એને કદ વડે ભાગી નાખો, બરાબર? ચલો સ્વાધ્યાયના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયની અંદર બેટા પહેલો એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ એ લોજિકલ છે, તમારે જાતે કરવાના છે. 5.3 5.4 5.5 5.6 બરાબર? અને અહીંયા એક્ઝામ્પલ છે આપણે 5.7 અને 5.8 એક્ઝામ્પલ આપણે કરાવવાના છે. 5.7 સુધીના જે પણ એક્ઝામ્પલ છે એની ચર્ચા આપણે કાલે કરી ચૂક્યા છે, બરાબર? તો એ સૂત્ર પર આધારિત છે, એના પરથી જ આધારિત છે, એટલે એ પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવાના છે. 5.8 2000 આટા અને 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવે એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિ સમતલમાં ભ્રમણ કરી શકે. સમક્ષિતિ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે. તો પેલું પૂછ્યું છે સોલેનોઇડની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ. મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર આપણે જાણીએ છીએ, m આટાની સંખ્યા આપેલી હોય તો મે નહીં આયન, બરાબર ને? ચલો અહીંયા કેટલા છે આપણી જોડે? 2000, બરાબર? વિદ્યુત પ્રવાહ 4 આપેલો છે, ક્ષેત્રફળ ડાયરેક્ટ છે 1.6 ગુણ્યા 10⁻⁴. ડાયરેક્ટ કેલ્ક્યુલેશન જ કરવાનું છે, બરાબર? કેલ્સીનો યુઝ કરીએ. 2000 ગુણ્યા 4 એટલે તો 4 નો 8000 પેલા થઈ જશે અને 1.6 એટલે 12800 ગુણ્યા 10⁻⁴ એમની કિંમત 1 2 3 અને 4 પોઈન્ટ આ સાઈડ લાવી આ બધું જતું રહેશે કારણ કે પ્લસ થાય 1 2 3 અને 4 ઘાત પ્લસ થાય. આનો એકમ આવશે એમ્પિયર મીટર સ્ક્વેર. પેલો આન્સર બી એ નંબર. બી નંબરની અંદર થોડું અલગ આપેલું છે. જો સોલેનોઇડની અક્ષ સાથે 30 કોણ બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે? ચુંબકીય ક્ષેત્ર એની અંદર સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર એવું ઉત્પન્ન કરવું છે કે એ ચુંબકીય ક્ષેત્ર સાથે આ સોલેનોઇડ 30 નો ખૂણો બનાવે, 30 ડિગ્રીનો કોણ બનાવે, બરાબર? તો આપણે અહીંયા જાણીએ છીએ જો S અને N પર બે પ્રકારના બળ લાગે. અહીંયા આપણે કયું બળ કીધું હતું? Fs. અને અહીંયા આપણે કયું બળ લાગે? Fn. હવે બળ બરાબર શું છે? આ
ચેપ્ટરમાં વિદ્યુત ભાર અને ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ભાર છે એની જગ્યાએ આપણે qm લખતા, બરાબર. તો b તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા સોલેનોઇડ પર લાગતું પરિણામી બળ. હવે એક આ બાજુ ને એક આ બાજુ બંને વિરુદ્ધ દિશામાં, તો આને qmb કહીએ માઈનસ qmb કહીએ, તો બળ તો કેવું આવશે? શૂન્ય. એટલે એક આન્સર આપણો ક્લિયર. બળનું મૂલ્ય શૂન્ય આવશે. બીજું તમને એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર આટલું ઉત્પન્ન કરી શકે એ રીતે ત્રિજ્યા ખૂણે બદલો. એટલે આ આપેલું છે ચુંબકીય ક્ષેત્ર અને થીટા આપેલું છે, બરાબર. તો ટોર્ક શોધવાનું છે. તો ટોર્ક માટેનું સૂત્ર શું છે? ટોર્ક tau mb sin θ. કયું છે સૂત્ર આપણી પાસે? mb sin θ. ટોર્ક tau mb sin θ. તો m ની કિંમત છે આપણી પાસે 1.28, b ચુંબકીય ક્ષેત્ર આપણે 7.5 અને 10 ની -2 ઘાત અને sin 30 એટલે 1/2, 7.5 10 ની -2 ઘાત અને 1/2. ટોર્ક tau દક્ષિમાની ગણતરી કરી આપણે 1.28 ગુણ્યા 7.5 ગુણ્યા 0.5 એટલે 4.8 આવશે ગુણ્યા 10 ની -2 ઘાત. ટોર્કનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર, જે આપણો આન્સર છે. ઓકે, ચલો 5.13 ડાયરેક્ટ, કારણ કે આ વચ્ચેના એક્ઝામ્પલ આપણે બધા પ્રીવિયસ લેક્ચરની અંદર કરાવેલા છે. જો તમે એ લેક્ચરનું સ્ટડી નથી કર્યો તો પહેલાં એ લેક્ચરનું સ્ટડી કરજો, આગળના લેક્ચરનું. 5.13 ની અંદર સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ છે. ગજિયા ચુંબકની અક્ષ, બરાબર. અહીંયા જ આપણે આકૃતિની અંદર આપણે ચર્ચા જો કરીએ તો ગજિયા ચુંબક આ રીતે હોય તો એની અક્ષ પણ આ રીતે હોય ગજિયા ચુંબકની. એ કઈ રીતે એક રેખસ છે? તો ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે n અને s સાથે કેવી છે? એક રેખસ. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. હવે આ શબ્દ પર ખાસ ફોકસ કરવાનું છે, તટસ્થ બિંદુ, બરાબર. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ આપેલું છે. b ની કિંમત તમને આપી દીધેલી છે 0.36 ગોસ. આપણે અહીંયા લખી નાખીએ 0.36 ગોસ એટલે 0.36 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી. ડીપ ખૂણો કેવો છે? 0. ચુંબકના કેન્દ્રથી લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે, એટલે કે 14 સેન્ટીમીટરના અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તટસ્થ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય. એક હિન્ટ સરસ તમને આપી દીધેલી છે કે તટસ્થ બિંદુએ શું હોય? તો જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આ સૂત્ર છે μ0/4π × 2m/r2. એ ચુંબકના અક્ષ પરના બિંદુ માટે આપણે કાલે જોયું. અક્ષ પર હોય તો 2 આવે અને વિષુવવૃત્ત પર હોય તો 2 ના આવે. ફરી એકવાર, ચુંબકના અક્ષ પરના બિંદુ માટે હોય તો આ 2 આવે, બાકી બધું સૂત્ર સેમ. અને વિષુવવૃત્ત પરના બિંદુ માટે હોય, બરાબર, તો આ 2 નીકળી. આટલો જ બંનેમાં ડિફરન્સ છે. તો અક્ષ પર જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એટલું જ ચુંબકીય ક્ષેત્ર તટસ્થ બિંદુ માટે
સમક્ષિતિજ ઘટક જેટલું થાય. અને સમક્ષિતિજ ઘટક એટલે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, એનું સૂત્ર છે b cos phi. આના ઉપરથી તમે એક તો તમને શું શોધવાનું કીધું છે, તો m શોધવાનું કીધું છે, ડાયપોલ મોમેન્ટ. એક તો ડાયપોલ મોમેન્ટ મળી જાય, અને એવી જ રીતે વિષુવવૃત્ત પરના બિંદુઓ માટે જો તમારે શોધવાનું થાય તો આ 2 નીકાળી દો અહીંયાથી. આ વિષુવવૃત્ત પર થઈ જાય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર બરાબર આ b પ્લસ bh. bh ની કિંમત તો b cos phi પરથી મળી જાય. તો ટોટલ પરિણામી ચુંબકીય ક્ષેત્ર પણ તમે આ સૂત્ર દ્વારા મેળવી શકો. બરાબર. તો આ એક્ઝામ્પલ ની હિન્ટ મેં ટોટલી તમને આપી દીધેલી છે. એમાં ફક્ત કિંમત મૂકીને તમારે સોલ્વ કરવાનું છે. ચલો આ ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ 5.15 જેમાં તમને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપેલી છે. 5.15 ની અંદર 5.25 × 10⁻² જૂલ પર ટેસ્લા ઇન્વર્સ છે. બરાબર. અને ગજિયો ચુંબક આપેલો છે, એ તેની અક્ષ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યું છે. સોરી, ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક, હવે આ ચુંબકનું કેન્દ્ર એનાથી એનું લંબ દ્વિભાજક, એટલે આ લંબ દ્વિભાજક થયું ત્યાં p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે. નંબર 2, તેની અક્ષ પરના કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 નો કોણ બનાવતું હશે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈને અવગણો. બરાબર. ચલો તો પહેલા આપણે એ વસ્તુ ખબર છે કે b' bh જે આગળના એક્ઝામ્પલ ની અંદર આપણે જોયું. હવે b' એટલે b cos phi. phi તમને રકમમાં જ આપેલો છે, કેટલો છે 45 ડિગ્રીનો ખૂણો. બરાબર. તો μ0/4π m/r³ કરશો. બરાબર. એટલે પહેલું તો a નંબરમાં તમને આના પરથી બધી જ કિંમત મૂકશો એટલે r³ ને તમારે કરતા બનાવવાનો. એના પરથી તમને બેટા r ની કિંમત મળી જશે. બરાબર. એક મિનિટ અહીંયા પૂરી થઈ. પછી સેકન્ડ બીજાની અંદર તમને એવું કીધેલું છે કે જો આ રીતે ગજિયો ચુંબક હોય, બરાબર, અહીંયા s અને અહીંયા n, s અને n જો તમને આપેલું હોય એની અક્ષ, બરાબર, ચુંબકીય અક્ષ આ bh ઘટક અને b પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથે આ bh ઘટક કેટલાનો કોણ બનાવે છે 45 ડિગ્રીનો કોણ બનાવે છે. એટલે એવું લખી શકાય કે અહીંયા bx b અક્ષ અને અહીંયા bh. બરાબર. તો ફરી એકવાર અક્ષ પરનું હોય તો μ0/4π. બરાબર. અને અહીંયા આવશે 2m/r³ b cos કેટલા આવશે 45. ક્લિયર. જો કે bh ની કિંમત હવે તમે ઉપરથી પણ ડાયરેક્ટ લખો તો પણ ચાલે, આ રીતે કેલ્ક્યુલેશન કરો તો પણ ચાલે. તો અહીંયા ફક્ત તમારે શું થાય r³ ને કરતા બનાવવાનું થાય. ઇન શોર્ટ b cos 45 એને μ0/4π m/r³ સાથે સરખાવવાનું અને આમાં 2m/r³ સાથે સરખાવવાનું. બરાબર. તો આવી રીતે બંનેમાં અલગ અલગ છે. એટલે આમાં અક્ષ સાથે સરખાવવાનું, આમાં વિષુવવૃત્ત સાથે સરખાવવાનું. બરાબર. બંને ઘટકોને તો બંનેમાં તમને r ના ઘટકો મળી જાય. ક્લિયર. એટલે આ એક થોડું તમારે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાનું છે. આ રીતે તમે એક્ઝામ્પલ સ્વાધ્યાયના સોલ્વ કરી શકો. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 5 એ કમ્પ્લીટ કરીએ છીએ. સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાઓ તમારા બુકની અંદર, બરાબર, રકમની સાથે લખવાના છે કમ્પ્લીટ, જેથી કરીને જ્યારે પણ તમે વાંચો એટલે નોટ્સ જેવું તમને બની શકે અને એમાંથી વ્યવસ્થિત રીતે આપણે પ્રિપરેશન કરી શકીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.